રાજકોટના જંગલેશ્વર ડિમોલિશન મામલે નવો વળાંક આવ્યો છે। કોંગ્રેસના નગરસેવક અર્જુન ચૌહાણે જનરલ બોર્ડની બેઠકમાં પ્રશ્ન ઉઠાવતા ડિમોલિશનના ખર્ચ અંગે નવા ખુલાસા થયા હોવાનો દાવો કર્યો છે। તેમના આક્ષેપ મુજબ જંગલેશ્વર ડિમોલિશન પાછળ વાસ્તવિક ખર્ચ 4 કરોડથી વધુ થયો છે, જ્યારે મનપા દ્વારા માત્ર 2.75 કરોડની માહિતી આપવામાં આવી છે। નગરસેવકે મનપા પર ખર્ચના આંકડા છુપાવવાનો આક્ષેપ કરતા હાલની તપાસ સમિતિની નિષ્પક્ષતા પર પણ સવાલ ઉઠાવ્યા। તેમણે જણાવ્યું કે હાલની તપાસ સમિતિમાં ઘરના ભૂવા અને ઘરના દાખલા જેવી સ્થિતિ છે અને જો સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ કરવી હોય તો સચિવ કક્ષાના અધિકારીની અધ્યક્ષતામાં નવી તપાસ સમિતિની રચના કરવી જરૂરી છે। આક્ષેપોને લઈ હવે મનપાનું સત્તાવાર વલણ શું રહે છે તેના પર સૌની નજર છે। ગઈ તારીખે 20 તારીખે મેં રાજકોટ જનરલ બોર્ડમાં મહાનગરપાલિકા જનરલ બોર્ડમાં મારો પ્રશ્ન હતો જંગલેશ્વર ડિમોલેશન બાબતે। ત્યારે રાજકોટ મહાનગરપાલિકાની અંદર જનરલ બોર્ડની અંદર મને ઉડાવ અને જવાબ આપેલા હતા, જેનો આજે મને લેખિત જવાબ મળેલ છે। એની અંદર એ લોકોએ મને 2 કરોડથી ઉપરનું કંઈક બિલો એ લોકોએ બતાવ્યા છે કે આટલો ખર્ચો થયો। જ્યારે પ્રેસ મીડિયાથી જાણવા મળ્યું તો મને જે તે વખતે કે 4 કરોડથી વધુ ખર્ચો થયો છે। આમાં પણ જે જવાબ આપ્યા છે એ બધા ગોળ છે અને જે રીતે પરફેક્ટ જવાબ મળવા જાય એવા કોઈ જવાબ છે નહીં। લોકોને, રાજકોટની જનતાને આ છેતરવાની વાત છે। અત્યારે અમારી કોંગ્રેસના પક્ષ તરીકે અને વોર્ડ નંબર 16ના કોર્પોરેટર તરીકે એક જ અમારી માંગ છે કે જે જંગલેશ્વર વિસ્તારમાં જે કાજુ કતરીથી માંડીને અમુકમાં તમામમાં ભ્રષ્ટાચાર થયેલો છે અને જે આ તપાસ સમિતિ નિમી છે તે એવું છે કે ઘરના ભૂવાને ઘરના જાગરિયા। તો અમારી એક જ માંગ છે કે આવડા જેટલા તપાસ અધિકારી છે એને બદલે એને બધાને હટાવી અને ઉચ્ચ અધિકારી કે સીટની રચના કરે અને કોઈ નિવૃત્ત જજ દ્વારા તપાસ કરી